હાલો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય મિત્રો પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન થઈ ગયું છે અને આપણે લઈને આવી ગયા છે જીકે સંપૂર્ણ પેરિસ ઓલિમ્પિક શરૂઆતથી એન્ડ સુધી બરાબર જેટલા પણ મેક્સિમમ પ્રશ્નો બની શકે કરંટના પ્રશ્નો બની શકે સ્ટેટિક જીકે બની શકે ટોટલ તમને મિત્રો એક જ વિડીયોમાં મળી જશે બીજે કશે તમારે ભટકવાની જરૂર નથી તો ટોપિક પર આવીએ પેરિસ ઓલિમ્પિક 2024 જીકે ક્વેશ્ચન નંબર 1 છે સમર ઓલિમ્પિક 2024 રમતોનું આયોજન ક્યાં થયું તો મિત્રો વાત થઈ છે સમર ઓલિમ્પિક 2024 રમતો એનું આયોજન થયું છે પેરિસ ખાતે બરાબર પેરિસ ક્યાં આવેલું છે ફ્રાન્સમાં આવેલું છે મિત્રો એના પહેલાં જે ઓલિમ્પિક થયો હતો 2020માં એનું આયોજન ટોક્યો જાપાનમાં થયું હતું આ વખતે જે છે એ પેરિસ ફ્રાન્સમાં આનું આયોજન થયું છે પેરિસમાં 1900 અને 1924માં પણ આયોજન થઈ ચૂક્યું છે ફ્રાન્સ ત્રીજી વખત ઓલિમ્પિક રમતોની મેજબાની કરી રહ્યો છે સ્ટારમાં કરજો મિત્રો એક શબ્દ આ વિડીયોના જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ 33માં ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકનું આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી કરવામાં આવ્યું બરાબર આ વખતે કેટલામાં છે 33માં છે ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક અને એનું આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી કરવામાં આવ્યું મિત્રો વાત કરીએ શુભંકર શું છે આ ઓલિમ્પિકનું તો શુભંકર છે ઓલિમ્પિયન ફ્રીજ શું છે ઓલિમ્પિયન ફ્રીજ જે છે મિત્રો આ વખતે શુભંકર છે બરાબર જેને ઇંગ્લિશમાં આ રીતના લખવામાં આવે ફ્રીજિયન હેડ બરાબર મિત્રો આદર્શ વાક્ય જે છે એ છે ગેમ્સ વાઇડ ઓપન ઓલિમ્પિકનું આદર્શ વાક્ય છે ગેમ્સ વાઇડ ઓપન 2024 ઓલિમ્પિકનું આદર્શ વાક્ય છે ગેમ્સ વાઇડ ઓપન તો કેટલા પ્રશ્નો તમારા અહીંયા ક્લિયર થઈ ગયા છે શુભંકર ખાસ યાદ રાખવાનું છે તમારે આદર્શ વાક્ય પણ યાદ રાખવાનું છે સંસ્કરણ છે મિત્રો 33મો સ્ટાર માર્ક કરી લેજો આ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત પદક તાલિકામાં કયા સ્થાને રહ્યું છે તો મિત્રો ઓલિમ્પિકનું સમાપન થઈ ગયું છે ભારત માટે આ વખતે આ ઓલિમ્પિક બહુ સારું પણ નહીં કહેવાય બહુ ખરાબ પણ નહીં કહેવાય મિડલમાં આપણે રમી રહ્યા છે કારણ કે ગોલ્ડ મેડલ મિત્રો નથી આવ્યો એક આ વાતનો દુઃખ રહેશે કે એક પણ ગોલ્ડ મેડલ જે છે ભારત પાસે નહીં આવ્યું ભારતે સિલ્વર મેડલ જીત્યો છે તો ઓલિમ્પિક 2024માં ભારત પદક તાલિકામાં 71માં સ્થાને રહ્યું છે 71માં સ્ટારમાં કરજો આ ભારતે કુલ 6 મેડલ જીત્યા બરાબર અને એની સાથે 71માં સ્થાન પર રહ્યું ભારતે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે ફ્રેન્ડ હલતા નહીં 15 મિનિટનો વિડીયો છે તમારા 2 થી 3 માર્ક પાકા કરી દેશે આ વિડીયો તમે જોઈ લેશો તો તમારે ઓલિમ્પિકને લગતી કોઈ પણ માહિતી માટે બીજે કશે પણ જવાની જરૂર રહેશે નહીં અહીંયા તમને બધું મળી જશે આગળ આપણે કોણે કયા કેટલા કઈ રમતમાં મેડલ જીત્યા છે એની પણ માહિતી લેવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો આવા વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થતી હોય છે બરાબર એક્ઝામ ટુડે લગભગ 4 વર્ષથી તમારી સાથે જોડાયેલો છે કરંટના ટોપિક લઈને અને મિત્રો 100% વિશ્વસનીય જે છે આપણે કન્ટેન્ટ તૈયાર કરીએ આજ સુધી એક પણ ભૂલ જે છે આપણા ચેનલમાં આવી નથી બરાબર જેથી કરીને વિદ્યાર્થીઓને નુકસાન થાય તો આ જે 4 વર્ષનો વિશ્વાસ છે મિત્રો એના માટે એક કમેન્ટ જરૂર કરજો આપણી ચેનલ અને આપણા વિડીયોઝ કેવા લાગે છે જણાવજો હવે છે પેરિસ ઓલિમ્પિક પદક તાલિકામાં કયો દેશ ટોપ પર રહ્યો છે તો મિત્રો હવે પદક તાલિકા આવી ગઈ આપણી પાસે આમાં અમેરિકા જે છે ટોપ પર રહ્યું અમેરિકા આ વખતે ટોપ પર રહ્યો છે બરાબર ચીન અને અમેરિકા વચ્ચે મિત્રો કોમ્પિટિશન ચાલતું હોય છે ટોપ પર રહેવાનું પેરિસ ઓલિમ્પિક 2024માં અમેરિકા ટોપ પર રહ્યું છે મિત્રો મેડલ તાલિકાની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો અહીંયા યુનાઇટેડ સ્ટેટ અમેરિકાએ 40 ગોલ્ડ 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ જીત્યા ટોટલ 126 મેડલ અમેરિકાએ જીત્યા છે ચાઇનાએ 40 ગોલ્ડ 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ જીત્યા મિત્રો ટોટલ 91 મેડલ જીત્યા છે ચાઇનાએ જાપાન જે છે મિત્રો એને 20 ગોલ્ડ 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીતીને ત્રીજા નંબર પર રહ્યું તો ટોપ 3 અહીંયા યાદ રાખવાના છે અમેરિકા નંબર 1 છે ચાઇના નંબર 2 છે જાપાન નંબર 3 છે મિત્રો આ જે ગોલ્ડ મેડલ હોય ને આ ગોલ્ડ મેડલના આધારે જ રેન્કિંગ જે છે એ તૈયાર કરવામાં આવે ઓસ્ટ્રેલિયાએ 18 ગોલ્ડ 19 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ જીતીને ચોથા નંબરે રહ્યું છે મિત્રો વાત કરીએ ઇન્ડિયાની તો ઇન્ડિયા આગળ પણ આપણે વાત કરી હતી ઇન્ડિયા 71માં નંબરે છે ગોલ્ડ નથી મળ્યું આપણાને સિલ્વર 1 છે 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો તો મિત્રો એક માત્ર સિલ્વર આપણે જીત્યો હોય પણ નીરજ ચોપડાએ આપણને અપાવ્યો છે નીરજ ચોપડાથી મિત્રો ઘણી ઉમ્મીદ હતી બરાબર 12 સાડા 12 વાગ્યા સુધી બધાએ મેચ પણ જોઈ હતી પણ
એક દિવસ જે છે હોય તે મિત્રો એ દિવસ પાકિસ્તાનના જે નદીમ હતા એમનો હતો અને નીરજ ચોપડાએ પોતાનો બેસ્ટ પરફોર્મન્સ આપ્યો. એમણે ગઈ વખતે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે નીરજે સિલ્વર મેડલ જીત્યો છે. જેવલિન થ્રોના ફાઇનલમાં એમણે 89.45 મીટરનો થ્રો ફેંક્યો. સ્ટાર માર્ક કરજો, બરાબર. કેટલો થ્રો ફેંક્યો? 89.45 મીટર થ્રો ફેંક્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે જેવલિન થ્રોમાં. આ પણ યાદ રાખવાનું છે, આ પણ, કારણ કે નીરજ ચોપડા સાથે પ્યોર કોમ્પિટિશન હતું એમનું, સામે જે છે એ કોમ્પિટિશન હતું. અરશદ નદીમે મિત્રો ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. એમણે 92.97 મીટર ભાલો ફેંકીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એને ટેસ્ટ સ્વરૂપે તમને આ એપ્લિકેશનમાં મળી જશે, બરાબર. આ જ વિડીયોની પૂરી ટેસ્ટ મળશે. 25 પ્રશ્નોની ટેસ્ટ છે, બરાબર. એમાં શું થાય મિત્રો, એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાં જશો તમે, એપ્લિકેશનની લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને પ્લે સ્ટોર પર જઈને તમે એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો. ડેલી 5000 વિદ્યાર્થી આમાં ટેસ્ટ આપી રહ્યા છે. ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, પર્યાવરણ, એટલે કે ટોટલ જેટલી પણ એક્ઝામ છે તમારી, ગુજરાત હાઈકોર્ટ પટાવાળાથી માંડી લે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, ટોટલ સબ્જેક્ટની મિત્રો આમાં તમને ટેસ્ટ સિરીઝ મળે છે, બરાબર. 4 ઓપ્શન મળે છે, ઉપર ટાઈમ ચાલતો હોય છે. સબમિટ કરશો, રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ મળશે. આ જે ઓલિમ્પિક છે મિત્રો એની ટેસ્ટ પણ તમે ત્યાં જઈને આપી શકો. તો આ લિંક પરથી જઈને તમે ડાઉનલોડ કરો, એનો ફાયદો ઉઠાવો. ડેલી 5000 વિદ્યાર્થી અત્યારે પણ આમાં ટેસ્ટ આપી રહ્યા છે. નહીં સમજ પડતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. ફ્રેન્ડ, આ ગુજરાતમાં પહેલી એપ્લિકેશન છે જે આ રીતના બનાવવામાં આવેલી છે, બરાબર. ભારતીય પુરુષ હોકી ટીમે કોને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો મિત્રો વાત થઈ છે પુરુષ હોકી ટીમ, એણે કોને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો? સ્પેનને 2-1થી હરાવ્યો. સ્પેનને 2-1થી હરાવ્યો છે. ભારતના કપ્તાન કોણ છે મિત્રો? હરમનપ્રીત સિંહ, બરાબર. જે ગોલકીપર છે મિત્રો PR શ્રીજેશ, બરાબર, એમણે ખૂબ જ વધારે મહેનત કરીને આ જે બ્રોન્ઝ મેડલ જીત્યો છે એની પાછળ આ હરમનપ્રીતનો PR શ્રીજેશ જે છે એમનો ખૂબ જ મોટો ફાળો છે, સિંહ ફાળો છે. હવે PR શ્રીજેશ જે છે એમણે સંન્યાસ લઈ લીધો છે હોકીથી, બરાબર. એમણે સંન્યાસ લઈ લીધો છે, આપણે એમને મિસ કરીશું. નેધરલેન્ડે ગોલ્ડ જીત્યો છે અને જર્મનીએ સિલ્વર જીત્યો. હવે હોકી જો છો, હોકી તમે જોશો તો અહીંયા ક્લિયર થઈ ગયો. ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે સ્પેનને 2-1થી હરાવીને. નેધરલેન્ડે ગોલ્ડ જીત્યો, જર્મનીએ સિલ્વર જીત્યો. મિત્રો થોડીક તમારી આ ડાઉટ જે છે એ ક્લિયર કરું મેં. આ જે નેધરલેન્ડની ટીમ છે મિત્રો, એણે શું કર્યું? તો નેધરલેન્ડની ટીમે પુરુષ અને મહિલા બંને હોકી ટીમ, બરાબર, નેધરલેન્ડની પુરુષ હોકી ટીમ અને મહિલા હોકી ટીમ બંનેએ ગોલ્ડ મેડલ જીત્યો છે અને એક નવો ઇતિહાસ બનાવ્યો છે. પુરુષ અને મહિલા બંનેએ ગોલ્ડ મેડલ જીત્યો છે અને નવો ઇતિહાસ બનાવ્યો છે નેધરલેન્ડની ટીમે. પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય પહેલવાને 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો મિત્રો શું છે નામ એમનું? એમનું નામ છે અમન સેહરાવત. અમન સેહરાવત હરિયાણાના છે મિત્રો, અમન સેહરાવત, બરાબર. ડારિયાન ટોઈ ક્રુઝને 13-5થી હરાવ્યા. એમણે 13-5થી હરાવ્યા અમન સેહરાવતે, બરાબર. ઓલિમ્પિક મેડલ જીતવાવાળા સૌથી ઓછી ઉંમરના ભારતીય બની ગયા છે અમન સેહરાવત. એમની ઉંમર છે 21 વર્ષ અને 24 દિવસ. એમણે કોનો રેકોર્ડ તોડ્યો? PV સિંધુનું. PV સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં 21 વર્ષ 1 મહિનો અને 14 દિવસની ઉંમરમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને એમની ઉંમર છે 21 વર્ષ અને 24 દિવસ. મિત્રો એક પ્રશ્ન અહીંથી એમ બનશે કે ગ્રીષ્મકાલીન એટલે કે સમર ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી સૌથી ઓછી ઉંમરની ભારતીય મહિલા કોણ છે? તો એ PV સિંધુ છે, બરાબર. અને ઓવરઓલ પૂછવામાં આવે પુરુષ મહિલા બંનેઓમાં તો એ બની ગયા છે અમન સેહરાવત. ડાઉટ ક્લિયર થઈ ગયા છે તમારા. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને કયા ભાર વર્ગમાં અયોગ્ય જાહેર કરાઈ છે? મિત્રો ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ આ દુઃખનો પણ પ્રશ્ન છે, બરાબર. કારણ કે એક ગોલ્ડ મેડલ આપણો પાક્કો હતો વિનેશ ફોગાટ દ્વારા. વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચી ગયા હતા. મોર્નિંગમાં જે એમનો વજન થાય છે મિત્રો 7 વાગે, ત્યારે જે 50 કિલોગ્રામ કેટેગરીમાં તેઓ લડી રહ્યા હતા એમાં એમનું વજન 100 ગ્રામ વધી જાય છે અને આના કારણે એમને અયોગ્ય જાહેર કરવામાં આવે. વિચાર કરો, એક
એથ્લીટ જે હોય છે એ પોતાની પૂરી જિંદગી મિત્રો એ રમતને સમર્પિત કરી દે. જ્યારે લોકો ઊંઘતા હોય પથારીમાં ત્યારે તેઓ પરસેવો નાહીને પ્રેક્ટિસ કરતા હોય છે મેડલ માટે, કે એક મેડલ મળી જાય દેશ માટે. એક મેડલ મિત્રો એમનો સિલ્વર મેડલ પાક્કું થઈ ગયું હતું, કારણ કે ફાઇનલમાં પહોંચી ગયા. ઇટ મીન્સ ધેટ કે એમનો સિલ્વર મેડલ પાક્કું થઈ ગયું હતું, પણ ફાઇનલ મેચ જ નહીં રમ્યા, એમને અયોગ્ય જાહેર કરાયા, એટલે એમને કોઈ મેડલ મળ્યો નહીં. વિનેશ ફોગાટ યાદ રાખવાનું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકરે કયો મેડલ જીત્યો છે? તો મનુ ભાકરે કયો મેડલ જીત્યો મિત્રો? એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારત તરફથી પેરિસ ઓલિમ્પિકમાં મેડલનું ખાતું આ મનુ ભાકરે જ ખોલાવ્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 33માં સમર ઓલિમ્પિકમાં હરિયાણાની મનુ ભાકરે ભારત માટે મેડલ જીતીને ખાતું ખોલ્યું. 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો. ઓલિમ્પિકમાં નિશાનેબાજી સ્પર્ધામાં મેડલ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા નિશાનેબાજ બની ગઈ હતી. મિત્રો થોડીક ઇતિહાસની વાત કરું મેં ઓલિમ્પિકની, તો ઓલિમ્પિકમાં નિશાનેબાજીમાં ભારત માટે મેડલ જીતવાવાળા પહેલા નિશાનેબાજ કોણ હતા? રાજ્યવર્ધન રાઠોડ. એમણે 2004 એથેન્સ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં નિશાનેબાજીમાં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે 2008 બીજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાએ. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતવાવાળા એથ્લીટ કોણ બની છે? તો એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે મિત્રો, મનુ ભાકર અને નોર્મન પિચર્ડ. હવે આ જે નોર્મન પિચર્ડ છે મિત્રો, એમણે 1900 ઓલિમ્પિકમાં, જ્યારે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો, 1900 પેરિસ ઓલિમ્પિકમાં એમણે 200 મીટર અને 200 મીટર બાદા દોડમાં નોર્મન પિચર્ડે મેડલ જીત્યો હતો. મનુ ભાકરે 2024 પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 2 જે છે એ મેડલ જીત્યા છે. કયા મેડલ છે? બ્રોન્ઝ મેડલ છે મનુ ભાકરે. આઝાદી પછી ઓલિમ્પિકમાં એક જ સંસ્કરણમાં 2 મેડલ જીતવાવાળી પહેલી ભારતીય બની ગઈ છે મનુ ભાકર. મિત્રો પોઈન્ટ તમારા અહીંયા ક્લિયર થતા હશે. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. મનુ ભાકર અને સરબજોત સિંઘે સાથે મળીને નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે મિત્રો. 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત ટીમ નિશાનેબાજી સ્પર્ધામાં એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો. નિશાનેબાજ સ્વપ્નિલ કુસાલે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે એમણે બ્રોન્ઝ મેડલ. કોણે? સ્વપ્નિલ કુસાલે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ જીત્યો. પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં જીત્યો છે મિત્રો, એ મહારાષ્ટ્રના છે. ક્યાંના છે? મહારાષ્ટ્રના છે. એ પણ તમારે યાદ રાખવું પડશે. નિશાનેબાજ છે સ્વપ્નિલ કુસાલે. ઓલિમ્પિકની રાઇફલ સ્પર્ધામાં મેડલ જીતવાળા પ્રથમ ભારતીય નિશાનેબાજ કોણ હતા? અભિનવ બિંદ્રા હતા. 2008 બીજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહક કોણ બન્યા? તો મિત્રો PR શ્રીજેશ અને મનુ ભાકર. PR શ્રીજેશ કોણ છે? હોકીના ગોલકીપર છે. અને મનુ ભાકર બધાને યાદ હશે. 2024ના પેરિસ ઓલિમ્પિકમાં કેટલી નવી રમતોને સામેલ કરાઈ? તો 4 રમત. મિત્રો સ્ટેટિક જીકેની વાત કરીએ તો બ્રેકિંગ, સર્ફિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સ્કેટ બોર્ડિંગ, આ 4 નવી રમતોને સામેલ કરાઈ. 2024 પેરિસ ઓલિમ્પિકનું આદર્શ વાક્ય શું છે? તો મિત્રો એ છે ગેમ્સ વાઇડ ઓપન. સ્ટાર માર્ક કરજો. આ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે? તો મિત્રો 117, બરાબર, 117 ખેલાડી ભારતના ભાગ લીધો. આમાં ભારતના 117 ખેલાડી કુલ 16 રમતોમાં ભાગ લીધો છે. 47 મહિલા અને 70 પુરુષ એથ્લીટો સામેલ છે. સૌથી વધારે 29 ખેલાડી મિત્રો એથ્લેટિક્સમાં ભાગ લીધો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં 44 વર્ષના સૌથી ઉંમરવાળા ખેલાડી કોણ છે? તો મિત્રો એ છે રોહન બોપન્ના, ટેનિસના ખેલાડી છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવાવાળી સૌથી યુવા ભારતીય કોણ છે? તો મિત્રો એ છે નિધિ દેશિંદુ. તેઓ માત્ર 14 વર્ષની છે અને તૈરાક છે. 11 વર્ષની તૈરાક આરતી શાહે 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા છે? તો મિત્રો અદાણી ગ્રુપ. કોણ બન્યું છે? અદાણી ગ્રુપ. અભિયાન છે મિત્રો દેશ કા ગીત એટ ઓલિમ્પિક્સ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પેરિસ ઓલિમ્પિક રમતમાં ભાગ લેવાવાળા
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કઈ પહેલની જાહેરાત કરી? તો મિત્રો એ છે લેટ્સ મૂવ ઇન્ડિયા. સ્ટાર માર્ક કરજો, લેટ્સ મૂવ ઇન્ડિયા. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક કોણ બન્યા છે? સ્ટાર્ટિંગની વાત છે મિત્રો, બરાબર. સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂઆત થઈ હતી તે સમયમાં શરત કમલ અને પીવી સિંધુ, બરાબર. પીવી સિંધુ બેડમિન્ટન ખેલાડી છે, શરત કમલ ટેબલ ટેનિસના ખેલાડી છે. 1920ના સમર ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લઈ જવાવાળા પ્રથમ ભારતીય હતા પૂર્મા પર્વત. 1992માં બાર્સિલોના ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહક બનવાવાળી પ્રથમ મહિલા હતી સાઇની વિલ્સન. મેરીકોમ અને મનપ્રીત સિંહ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સંયુક્ત રૂપથી ભારતીય ધ્વજવાહક હતા. વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જોઈતું હોય તો એના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરજો. 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેરના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવા ટોટલ લેટેસ્ટ ટ્રેન્ડિંગ ટોપિક મળશે. 9510411961. પેરિસ ઓલિમ્પિકની જ્યુરીમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો મિત્રો એ છે બિલ્કિસ મીર. સ્ટાર માર્ક. કોણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે? તો મિત્રો એ કર્યો છે પ્યુમાએ. પેરિસ 2024 માટે કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ? તો અભિનવ બિંદ્રાની થઈ. 2008 બીજિંગમાં 10 મીટર એર રાઇફલમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વેરી ઇમ્પોર્ટન્ટ. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવ્યા હતા? તો ગગન નારંગામાં રાઇટ આન્સર છે. ડિપ્ટી પ્રવક્તા શિવા કેશવન. હાલમાં કોણે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે પ્રમુખ સ્પોન્સરના રૂપમાં કરાર કર્યો છે? તો BPCL કર્યો. પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી વધારે કયા રાજ્યના ખેલાડી છે? તો મિત્રો એ હરિયાણાના છે. હવે છે પેરિસ ઓલિમ્પિકનું શુભંકર શું છે? તો ઓલિમ્પિક ફ્રીજ. આ ફોટો તમારે ખાસ જોઈ લેવાનું છે. અહીંયા જોઈ શકો મિત્રો, આ છે શુભંકર પેરિસ ઓલિમ્પિકનું. પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહ ક્યાં થશે? તો મિત્રો એ થશે જાર્ડિન્સ ડુ ટ્રોકાડેરો, સીન નદીના કિનારે. પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન સમારોહ કયા સ્ટેડિયમમાં થશે? તો મિત્રો એ થશે સ્ટેડ ડી ફ્રાન્સ. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ છે આ. પેરિસ ઓલિમ્પિક 2024 કેટલામું સંસ્કરણ છે? તો મિત્રો એ છે 33મું સંસ્કરણ આ વખતે. ભારતીય ઓલિમ્પિક સંઘની વાત કરીએ, પીટી ઉષા એના અધ્યક્ષ છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના 1927ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે. સ્ટાર માર્ક કરજો આ. પેરિસ ઓલિમ્પિક 2024માં કેટલી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ભાગ લેશે? તો 206. રાઇટ આન્સર તો. દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ 23 જૂને મનાવવામાં આવે. થીમ શું છે 2024ની? લેટ્સ મૂવ એન્ડ સેલિબ્રેટ. આ ઓલિમ્પિક દિવસની વાત થઈ છે. પ્રથમ 1948માં મનાવવામાં આવ્યો હતો. હવે તો થોડીક ઓલિમ્પિકના ઇતિહાસની વાત કરીએ આપણે. તો આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત ક્યારે થઈ હતી? 6 એપ્રિલ 1896. વર્ષ 1900ના પેરિસ ઓલિમ્પિકમાં પહેલી વખત મહિલાઓએ ભાગ લીધો હતો, બરાબર. આ કી પોઈન્ટ છે, બધા યાદ રાખો. યુનાની કેલેન્ડર મુજબ પ્રથમ ઓલિમ્પિક રમત 776 ઈસવીસન પૂર્વમાં ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાં આયોજિત થયા. આ કારણે આ રમતોનું નામ ઓલિમ્પિક પડ્યું. ઓલિમ્પિક પ્રથમ વખત ગ્રીક દેવતા ઝ્યુસની સન્માનમાં રમવામાં આવ્યું હતું. હવે છે પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોનું આયોજન ક્યાં થયું? તો મિત્રો એથેન્સ, ગ્રીસ ખાતે થયું હતું. પ્રથમ વિન્ટર ઓલિમ્પિકનું આયોજન 1924માં ચમોનિક્સ, ફ્રાન્સ ખાતે થયું. પ્રથમ પેરા ઓલિમ્પિકનું આયોજન 1960માં રોમ, ઇટાલીમાં થયું છે. ક્રિકેટને એક જ વખત ઓલિમ્પિકમાં સામેલ કરાયું, જેનું આયોજન વર્ષ 1900માં પેરિસમાં થયું હતું. મિત્રો ઓલિમ્પિકના જનક કોને કહેવામાં આવે? તો પિયરે ડી કોબર્ટીને ઓલિમ્પિકના જનક કહેવામાં આવે. તેમણે જ ઓલિમ્પિક રમતોના લોગોનું નિર્માણ કર્યું. પહેલી વખત લોગો એન્ટવર્પ, બેલ્જિયમ ઓલિમ્પિક 1920માં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. હવે છે મિત્રો ઓલિમ્પિક રમતોનું આયોજન કેટલા વર્ષના અંતરાલમાં થાય છે? તો 4 વર્ષ. રાઇટ આન્સર છે. પહેલી વખત ઓલિમ્પિક શુભંકર ક્યારે સામેલ કરવામાં આવ્યું? 1972માં. 1972 સમર ઓલિમ્પિક મ્યુનિકમાં થયું હતું. ત્યાં શુભંકર હતું વાલ્ડી, બરાબર. સ્ટાર. મિત્રો આ ટોટલ કી પોઈન્ટ છે, બરાબર. ખૂબ જ વધારે મહેનત લાગે છે આવા વિડીયો બનાવવામાં. કમેન્ટ જરૂર કરજો મિત્રો, એક લાઇક કરજો, મિત્રો સાથે શેર પણ કરજો.
ઓલિમ્પિકનું આદર્શ વાક્ય શું છે? તો મિત્રો આ છે CTS એટલે કે ફાસ્ટર તેજ, LTS એટલે કે હાયર ઊંચાઈ, ફોર્ટિયસ એટલે કે સ્ટ્રોંગર મજબૂત. બરાબર. 2021નો નવો મોટો છે ફાસ્ટર હાયર સ્ટ્રોંગર ટુગેધર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભારતે કયા વર્ષે ઓલિમ્પિક રમતોમાં પ્રથમ વખત ભાગ લીધો છે? 1900માં. વર્ષ 1900 રાઈટ આન્સર છે. આયોજન થયું છે મિત્રો પેરિસ ખાતે. ભારતે પહેલી વખત વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ 1964 ઇન્સબર્ગ ઓસ્ટ્રિયામાં લીધો હતો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓલિમ્પિક લોગોમાં કેટલી રિંગ હોય છે? તો મિત્રો 5 રિંગ હોય છે. આ 5 રિંગ તમે જોઈ શકો. કલર ખાસ યાદ રાખજો, બ્લુ, યલો, બ્લેક, ગ્રીન અને રેડ. ફોટા સાથે બધી માહિતી આપીએ છીએ ફ્રેન્ડ. એક લાઇક કરવામાં કંજૂસાઈ નહીં કરતા, કમેન્ટ જરૂર કરજો. પ્રથમ રિંગનો ઉપયોગ 1913માં થયો હતો. આ 5 અલગ અલગ રંગના રિંગ અલગ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. જો બરાબર, આ સ્ટારમાં કરજો. ભૂરો યુરોપ, કાળો આફ્રિકા, લાલ અમેરિકા, પીળો એશિયા અને લીલો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. ઓલિમ્પિક રમતોનું આયોજન કઈ સંસ્થા કરે છે? તો મિત્રો ઓલિમ્પિક રમતોનું આયોજન કઈ સંસ્થા કરે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. કોણ કરે છે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી કરે છે. IOCની સ્થાપના 23 જૂન 1894ના રોજ થઈ હતી. IOCનું મુખ્યાલય ક્યાં આવેલું છે? લ્યુસાને, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. સ્ટારમાં કરજો. IOCના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો એ છે થોમસ બાક. થોમસ બાક વર્તમાન અધ્યક્ષ છે. તેઓ IOCના 9મા અધ્યક્ષ છે અને જર્મનીના રહેવાસી છે. પ્રથમ અધ્યક્ષ છે ડિમિટર્સ વિકેલસ. IOCની આધિકારિક ભાષા છે મિત્રો અંગ્રેજી અને ફ્રેન્ચ. હવે થોડીક ફ્રાન્સની વાત લઈએ આપણે, કારણ કે ફ્રાન્સમાં ઓલિમ્પિક થયું છે. પાટનગર છે પેરિસ, કરન્સી છે યુરો, રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન અને સંસદનું નામ છે મિત્રો સિનેટ, જેને ઉભરી સદન તરીકે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ટેલિગ્રામમાં જે છે ટેલિગ્રામ અને વોટ્સએપની લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને મિત્રો ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન. તમારી જિંદગી બની જશે. બરાબર. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.